એક સવાલ બીજો એ થાય કે આ 200 કરોડનો ફાયદો નફાનું જે ધોરણ તમે કહો છો એની પાછળના શું કારણો છે? આપણે સૌથી પહેલું જે કામ કર્યું હોય ને તે આગળની સરકારોએ 20 વર્ષના વીજ ખરીદીના કરારો કર્યા હતા. આપણે બધા લોકોને બોલાયા અને એમને કીધું કે ભાઈ આ જે વીજ કરાર આગલી સરકારે કરે છે એ ભાવ તમે ઘટાડો. અને આપણે એમની પાસે ભાવ ઘટાડ્યા. વર્ષે આ 5 કંપનીઓ પાસેથી જે ફરતીન વીજ કરાર કર્યા એમાં 495 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ દેશની અંદર પહેલી વખત કોઈ કરાર લાંબા ગાળાનો કરેલો હોય એમાં અડધેથી ભાવ ઘટાડવાનો વારો આવ્યો હોય તો પહેલું ગુજરાતે દિશા બતાડી છે. બીજા બધા ઘણા કારણો છે. દાખલા તરીકે આપણને જે કોલસો આવતો હતો દૂરથી આવતો હતો, આપણે થોડો ભાડું વધારે ચૂકવતા હતા, એની જગ્યાએ કોલસો થોડો નજીકથી મંગાવવા મળ્યા. દબાણ કરીને બી વાજપેયીજીની સરકાર હતી ત્યારે આપણે થોડો લાભ આનો લીધો. વધારે આપણે કોલસો નાગપુરમાં અને જ્યાં લઈએ છીએ ત્યાં ધોવા મળ્યા. એટલે જે કોલસામાં જે કચરો હોય એ 35-40% કચરો હોય એ ઘટાડીને આપણે માલ લાવવા મળ્યા. એટલે આપણે જે કોલસા પર 20 થી 22% આપણું ભાડું બચ્યું. આ ઉપરાંત તમે જુઓ તો ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે ખર્ચ ઘટ્યો. બીજું જે ખરીદી કરતા હતા એ ખરીદીની અંદર ખૂબ મોટા પાયે આપણે ટ્રાન્સપેરન્ટ પ્રોસેસ દ્વારા ઘણી બધી કંપનીઓના ભાવ મંગાવી અને હરીફાઈ કરાઈ. એ હરીફાઈ કરવાના કારણે જે ખરીદી કરતા હતા એ ખરીદીમાં બી ઘટ્યું. સૌરભભાઈ, વીજળીના ક્ષેત્રે કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર વચ્ચે કયા પ્રકારના સંબંધો છે? વર્ષો સુધી સંબંધો સારા રહ્યા હતા, પણ હમણાં 1.5 વર્ષથી મહારાષ્ટ્રમાં વીજ તંગી હોવાના કારણે ગુજરાતના હકની વીજળી કેન્દ્ર સરકારે લીધી અને મહારાષ્ટ્રને આપી. સસ્તી વીજળી, ₹1.67 વાળી વીજળી અને 200 મેગાવોટ આપણને જે વર્ષોથી મળતી હતી એ રાતોરાત લઈ લીધી. લઈ બોમ્બેને આપી અને આપણને કીધું કે ભાઈ બોમ્બે એ નાણાકીય રાજધાની છે અને નાણાકીય રાજધાનીમાં અંધારું હોય એ પોસાય નહીં, એના માટે ગુજરાતની વીજળી લઈ અને મહારાષ્ટ્રને આપી છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીને કાગળ લખ્યો. અનેક વખત નેશનલ ડેવલપ કાઉન્સિલની મિટિંગમાં બી રજૂઆત કરી. ઉર્જા મંત્રીને મેં અનેક વખત કાગળ લખ્યો. મળવામાં કે છે કે ના તમારી વીજળી છે અમે તમને પાછી આપીશું, પણ આજ દિવસ સુધી આ વીજળી આપણને આપી નથી. આવા અનેક જગ્યાએ આપણને કેન્દ્ર સરકારે વીજળી ક્ષેત્રે છેલ્લા ગેસનો વિષય હોય તો ગેસની અંદર બી આપણે જે કરાર કરેલો ગેસનો અને એ કરાર 3 વર્ષ પહેલા કર્યો હતો. હવે ગેસના ભાવ ઊંચા થઈ ગયા એટલે આપણો કરાર કેન્સલ કર્યો. એ કેન્સલ કેમ કર્યો? કારણ કે આપણો ગેસ લઈ અને એમને મહારાષ્ટ્રમાં ડાભોલને આપવો હતો. એટલે આજે એ ગેસ ડાભોલ ગયો અને ડાભોલમાં સસ્તા ભાવનો ગેસ લઈ અને વીજ ઉત્પાદન કર્યું અને એ ગેસ આપણે આજે બજારમાંથી મોંઘા ભાવનો લઈએ છીએ અને વીજ ઉત્પાદન કરીએ છીએ. એટલે હમણાં કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રની વીજ માંગ પૂરી કરવા માટે ઘણા અન્યાય કર્યા છે, પણ આપણે નક્કી કર્યું છે કે 100% આવતા દિવસોમાં એ પાછું લઈશું અને આપણો જે હક છે, અધિકાર છે એ આપણે માંગીને રહીશું. દર્શક મિત્રો, કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભ પટેલ ઉપસ્થિત હતા અને તેમણે આપણા ઘણા પ્રશ્નોના, વીજળીને લગતા ઘણા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ જ કાર્યક્રમમાં અન્ય એક નવા મહેમાન સાથે આપણે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો.